એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે ફ્રેન્ડ્સ હું બટેકાના ભજીયા એટલે કે બટેકાની પૂરી બનાવવાની છું અને આ ભજીયામાં બિલકુલ તેલ પણ ન રહે અને પરફેક્ટ માપથી ફૂલેલા ભજીયા આજે હું બનાવવાની છું અને એની સરસ મજાની રેસીપી તમારા સાથે શેર કરવાની છું। તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા। અહીં મેં 2 બટેકા લઈ લીધા હતા, તેને આ રીતે પાણીથી સાફ કરીને સરસ મજાના કપડાથી સાફ કરી દીધા છે। હવે બટેકાને છાલ સાથે જ આપણે કટ કરી દેવાના છે। જે રીતે બટેકાની ચિપ્સ બનાવીએ છીએ બસ તે જ રીતે આ રીતે તેને કટ કરી દેવાના છે। એકદમ પતલી સાઈઝના કરવાના છે। પતલી સાઈઝના હશે તો ભજીયા એકદમ સરસ મજાના પતલા અને એકદમ પૂરી જેવા બનશે। પણ જ્યારે તમે આ ચિપ્સ થોડી જાડી રાખશો તો બટેકાના ભજીયા જે બને છે તે પણ જાડા બનશે। તો થાય ત્યાં સુધી આપણે બટેકાની ચિપ્સ પતલી જ કરવાની છે। જેટલી પતલી હશે તેટલા જ બટેકા સરસ મજાના ભજીયા તેના બની જશે। તો આ રીતે મેં બંને બટેકાની એકદમ પતલી સાઈઝ કરી લીધી હતી। તમે સાઈઝને જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલી પતલી છે અને બટેકા જેટલા તમે મોટા લેશો તેટલી ચિપ્સ થોડી મોટી થશે અને બટેકાના જે ભજીયા બને છે તે પણ મોટી સાઈઝના બનશે। તો થાય ત્યાં સુધી આપણે બટેકા મોટા જ લેવાના છે। મેં બંને બટેકા આ રીતના ફૂલ સાઈઝના લઈ લીધા હતા અને તેને પાણીથી સરસ મજાના સાફ કરીને આ રીતે તેને ચિપ્સના કટ કરી દીધા છે। હવે આ ચિપ્સને આપણે પાણીથી સાફ કરી દેવાની છે જેથી તેનામાં રહેલો જે પણ કચરો હોય તે બધો જ દૂર થઈ જાય અને આ રીતની મોટી સાઈઝ જ આપણે બટેકાની રાખવાની છે। અહીં મેં એકદમ ઠંડુ પાણી લીધું હતું કારણ કે ઠંડા પાણીમાં બટેકાની ચિપ્સ આપણે સાફ કરીશું એટલે તે સરસ મજાની એકદમ ક્રિસ્પી પણ તેના ભજીયા બનશે અને તેના જે આપણે ફ્રાઈમ્સ પણ બનાવતા હોઈએ છીએ ત્યારે પણ આ રીતે બટેકાને ઠંડા પાણીમાં જ ધોવાના જેથી કરી તે એકદમ ક્રિસ્પી સરસ મજાના બની જશે। આ રીતે મેં બધી જ જે સ્લાઈસ હતી તેને ઠંડા પાણીમાં સાફ કરી લીધી છે અને આ રીતે ચાયણીમાં બધું જ પાણી મેં નીકાળી લીધું છે। હવે મસાલાની રેસીપી જોઈ લઈએ તો મસાલા માટે મેં 2 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને તેમાં અડધી ચમચી અજમો ઉમેરી લીધો, અડધી ચમચી સોડા ઉમેરી લીધો અને અડધી ચમચી મીઠું ઉમેરી લીધું છે। 2 વાટકી ચણાનો લોટ હોય છે ત્યારે આપણે 2 બટેકાના માપ એ રીતનું માપસર યાદ રાખવું એટલે એ જ રીતનું એકદમ પરફેક્ટ મસાલો તૈયાર થઈ જાય છે। હવે થોડું થોડું આ રીતે પાણી ઉમેરી લેવાનું છે અને મસાલાને પહેલાં થોડું પાણી ઉમેરીને આ રીતે તેનું એકદમ બેટર તૈયાર કરી દેવાનું છે એટલે કે ખીરું આ રીતનું પતલું તૈયાર કરી દેવાનું છે અને ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરીને જે મસાલો હોય છે તેને બરાબર મસળી લેવાનો છે જેથી કરી જે ચણાના લોટના થોડા દાણાદાર રહે છે તે નહીં રહે અને આ રીતે સરસ મજાનો આપણો લોટ તૈયાર થઈ જશે। જેટલો ચણાના લોટને મસળશો તેટલા જ તેનો મસાલો સરસ થાય છે અને તેના જ ભજીયા ખૂબ જ સરસ બનશે અને આ રીતનું પતલું બેટર રાખવાનું છે। હવે તેમાં એક એક કરીને ચિપ્સ ઉમેરતા જવાનું છે અને આ રીતે પતલા ખીરા સાથે તેને તેલમાં ફ્રાય કરી દેવાનું છે। જેટલું પતલું આપણે ખીરું રાખીશું તેટલા જ બટેકાના ભજીયા ખૂબ જ સરસ થશે અને ખાવામાં પણ તે ખૂબ જ સરસ લાગશે। જ્યારે પણ આ ખીરું બનાવીએ છીએ ત્યારે આપણે તેની અંદર જે સોડા ઉમેરીએ છીએ તે અડધી ચમચી જ ઉમેરવાનું જેથી કરી પરફેક્ટ માપ સાથે આ રીતે ફૂલેલા ભજીયા તૈયાર થઈ જશે। હવે થોડીવાર ધીમા ગેસે અને થોડીવાર મીડિયમ ગેસે બટેકાના ભજીયાને ઉપર નીચે બંને સાઈડ તળી લેવાના છે। તો ફ્રેન્ડ સરસ મજાના એકદમ ફૂલેલા બટેકાના ભજીયા તમે જોઈ શકો છો। કોઈ પણ વધારાની સામગ્રી મેં ખીરામાં ઉમેરી નથી, ખાલી 3 જ વસ્તુમાં સરસ મજાના બટેકાના ભજીયા તૈયાર થઈ ગયા છે। 10 જ મિનિટમાં ગરમ ગરમ ભજીયા તૈયાર થઈ જાય છે અને અત્યારે તો વરસાદની સિઝન ચાલી રહી છે તો આ ભજીયા તમે અવશ્ય ટ્રાય કરજો અને આ ભજીયા ઘરે જ બનાવજો અને ઘરે બનાવેલા ભજીયા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને દિલથી ખવાય પણ છે। તો એકદમ સરસ મજાના ફૂલેલા બટેકાના ભજીયા તૈયાર થઈ ગયા છે। આ જ રીતે મેં બધા જ જે બટેકાની ચિપ્સ હતી તેને ચણાના લોટના બેટરમાં ઉમેરીને આ રીતે તળી લીધી છે। તો ફ્રેન્ડ સરસ મજાના ફૂલેલા બટેકાના ભજીયા તૈયાર થઈ ગયા છે। ભજીયાને મેં તળેલા મરચાં સાથે, ડુંગળી સાથે અને થોડો સોસ લઈ લીધો છે। ડુંગળીમાં અને મરચાંમાં થોડું મીઠું ઉમેરી લીધું હતું તો સરસ મજાના આપણા ગુજરાતી બટેકાના ભજીયા તૈયાર છે।